સ્વાધ્યાય 1.3 દાખલા નંબર 7 એક પુલનો નાશ કરવા બે વિમાનો બોમ્બ ફેંકે છે. પહેલા વિમાનમાંથી ફેંકાયેલો બોમ્બ પુલનું સાચું નિશાન લે તેની સંભાવના 0.9 છે અને બીજા વિમાનમાંથી ફેંકાયેલ બોમ્બ પુલનું સાચું નિશાન લે તેની સંભાવના 0.7 છે. બંને વિમાનમાંથી ફેંકાયેલ બોમ્બ પુલનું સાચું નિશાન લે તેની સંભાવના 0.63 છે. જો એક પણ બોમ્બ પુલ પર પડે તો પુલનો નાશ થાય છે, તો પુલનો નાશ થાય તેની સંભાવના શોધો. હવે એક પુલ છે, એનો નાશ કરવો છે અને બે વિમાન દ્વારા પુલ ઉપર બોમ્બ નાખવામાં આવે છે. પહેલા વિમાનમાંથી ફેંકાયેલ બોમ્બ પુલનો નાશ કરે એની સંભાવના છે 0.9. બીજા વિમાનમાંથી ફેંકાયેલ બોમ્બ પુલનું સાચું નિશાન લે એની સંભાવના 0.7 છે અને બંને વિમાનમાંથી ફેંકાયેલ બોમ્બ પુલનું સાચું નિશાન લે એની સંભાવના 0.63 છે. તો એ ત્રણ સંભાવના છે. તો પહેલા વિમાનને આપણે ઘટના A ધારી લઈએ, બીજા વિમાનને ઘટના B ધારી લઈએ છીએ. તો અહીંયા ઘટના A, પહેલા વિમાનમાંથી ફેંકાયેલ બોમ્બ પુલનું સાચું નિશાન લે તો ઘટના એની સંભાવના P of A તમને આપેલી છે 0.9. હવે ઘટના B, બીજા વિમાનમાંથી ફેંકાયેલ બોમ્બ પુલનું સાચું નિશાન લે તો ઘટના B ની સંભાવના 0.7 છે. અને લખ્યું છે બંને વિમાનોમાંથી ફેંકાયેલ બોમ્બ પુલનું સાચું નિશાન લે. બંને વિમાન એટલે ઘટના A અને ઘટના B બંને સાથે બને. તો ઘટના A અને B બંને સાથે બને એને સંકેતમાં A/B તરીકે દર્શાવાય છે. તો ઘટના A/B બંને વિમાનમાંથી ફેંકાયેલ બોમ્બ પુલનું સાચું નિશાન લે તો P of A/B 0.63. તો તમારી પાસે ત્રણ સંભાવના છે. P of A છે, P of B છે, P of A/B છે. હવે શબ્દ પર જરા ધ્યાન આપજો. લખ્યું છે જો એક પણ બોમ્બ પુલ પર પડે તો પુલનો નાશ થાય છે, તો પુલનો નાશ થાય તેની સંભાવના શોધો. જો એક પણ બોમ્બ પુલ ઉપર પડ્યો તો પુલનો નાશ થશે. મતલબ પહેલા વિમાનનો બોમ્બ પુલ ઉપર પડે તો પુલનો નાશ થાય, અથવા બીજા વિમાનનો બોમ્બ પુલ ઉપર પડે તો પુલનો નાશ થાય, અથવા બંને વિમાનનો બોમ્બ પુલ ઉપર પડે તો પુલનો નાશ થાય. તો પુલનો નાશ કરવો હોય તો ઓછામાં ઓછો એક બોમ્બ જરૂરી છે. પહેલા વિમાનનો બોમ્બ પુલ ઉપર પડે તો નાશ થાય, અથવા બીજા વિમાનનો પડે તોય નાશ થાય, અથવા બંનેના બોમ્બ પુલ ઉપર પડે તોય પુલનો નાશ થાય. તો પુલનો નાશ કરવા ઓછામાં ઓછો એક બોમ્બ જરૂરી છે. અને ઘટના A અને B પૈકી ઓછામાં ઓછી એક ઘટના બને તેને સંભાવનાનો સરવાળાનો નિયમ કહે છે.
એને સંકેતમાં P ઓફ A યોગ B બરાબર P ઓફ A પ્લસ P ઓફ B માઇનસ P ઓફ A છેદ B વડે દર્શાવાય છે. તો અહીંયા પુલનો નાશ કરવા ઓછામાં ઓછો એક બોમ્બ જરૂરી છે. સંભાવનાના સરવાળાના નિયમ મુજબ P of A યોગ B બરાબર P of A વત્તા P of B માઇનસ P of A છેદ B. P of A છે 0.9, P of B છે 0.7, A છેદ B છે 0.63. તો 0.9 વત્તા 0.7 માઇનસ 0.63 તો મળશે 0.57. તો ઘટના એ પહેલા વિમાનમાંથી ફેંકાયેલ બોમ્બ પુલનું સાચું નિશાન લેતી. તો ઘટના એની સંભાવના 0.9 છે. ઘટના બી બીજા વિમાનમાંથી ફેંકાયેલ બોમ્બ પુલનું સાચું નિશાન લે. તો ઘટના બી ની સંભાવના P of B છે 0.7. A છેદ B બંને વિમાનમાંથી ફેંકાયેલ બોમ્બ પુલનું સાચું નિશાન લે. ઘટના A અને ઘટના B બંને સાથે બને એને A છેદ B કહેવાય 0.63. હવે પુલનો નાશ કરવા ઓછામાં ઓછો એક બોમ્બ જરૂરી છે. એટલે પહેલા વિમાનનો બોમ્બ પુલ ઉપર પડે તો પુલનો નાશ થાય, અથવા બીજા વિમાનનો બોમ્બ પુલ ઉપર પડે તો પુલનો નાશ થાય, અથવા બંને વિમાનનો બોમ્બ પુલ ઉપર પડે તો પુલનો નાશ થાય. તો પુલનો નાશ કરવો છે તો પુલનો નાશ કરવા માટે ઓછામાં ઓછો એક બોમ્બ જરૂરી છે. સંભાવનાના સરવાળાના નિયમ મુજબ P of A યોગ B બરાબર P of A પ્લસ P of B માઇનસ P of A છેદ B. કિંમત મૂકી તો તમને જવાબ મળી જશે 0.57. દાખલા નંબર 8 લઈએ છીએ. એક રેસ્ટોરન્ટમાં ડિનર માટે આવતો યુવક પિઝા ઓર્ડર કરે તેની સંભાવના 0.63 છે. કોલ્ડ ડ્રિંક્સ નો ઓર્ડર કરે તેની સંભાવના 0.54 છે. યુવક પિઝા અને કોલ્ડ ડ્રિંક્સમાંથી ઓછામાં ઓછું એક ઓર્ડર કરે તેની સંભાવના 0.88 હોય. તો કોઈ દિવસે ડિનર માટે આવેલ યુવક પિઝા અને કોલ્ડ ડ્રિંક્સમાંથી ફક્ત એક જ વસ્તુનો ઓર્ડર કરે તેની સંભાવના શોધો. હવે અહીંયા એક રેસ્ટોરન્ટ માં ડિનર માટે એક યુવક આવે છે. એ પિઝાનો ઓર્ડર કરેની સંભાવના આપેલી છે. તો પિઝાને આપણે ઘટના A ધારી લઈએ તો ઘટના એની સંભાવના P of A થઈ ગયા છે. એ કોલ્ડ ડ્રિંક્સનો ઓર્ડર કરે એને આપણે ઘટના B ધારી લઈએ તો P of B પણ તૈયાર છે. પછી લખ્યું છે પિઝા અને કોલ્ડ ડ્રિંક્સમાંથી ઓછામાં ઓછું એકનો ઓર્ડર કરે. અહીંયા સ્ટુડન્ટો ભૂલ કરી નાખી છે. પિઝા અને કોલ્ડ ડ્રિંક બંનેનો ઓર્ડર કરે. શબ્દ સમજો. પિઝા અને કોલ્ડ ડ્રિંક બંનેનો ઓર્ડર કરે. પિઝા A છે, કોલ્ડ ડ્રિંક્સ B છે. તો પિઝા અને કોલ્ડ ડ્રિંક બંનેનો ઓર્ડર કરે એટલે ઘટના A અને B બંને સાથે બને તો A છેદ B કહેવાય. પણ અહીંયા શબ્દ એવો નથી. અહીં શું લખ્યું છે? પિઝા અને કોલ્ડ ડ્રિંકમાંથી ઓછામાં ઓછું એકનો ઓર્ડર કરે. તો ઓછામાં ઓછું એક એટલે A યોગ B ની સંભાવના તમને આપેલી છે. તો ત્રણ સંભાવના તમારી પાસે છે. તો આપણે લખી લઈએ છીએ અહીંયા ઘટના A યુવક પિઝાનો ઓર્ડર કરે
તો એની સંભાવના P of A તમને આપેલી છે 0.9, 0.63. ગણના B યુવક કોલ્ડ ડ્રિંક્સ નો ઓર્ડર કરે તે, તો કોલ્ડ ડ્રિંક્સ નો ઓર્ડર કરીને ઘટના B ધારી લઈએ તો એની સંભાવના આપી છે 0.54. ઘટના A યોગ B યુવક ઓછામાં ઓછું એક ઓર્ડર કરે, તો ઓછામાં ઓછું એક વસ્તુનો ઓર્ડર કરે એટલે A યોગ B તમને આપેલો છે 0.88. હવે શું કહે છે? કોઈ દિવસે ડિનર માટે આવેલી યુવક કોલ્ડ ડ્રિંક્સ અને પિઝામાંથી ફક્ત એક જ વસ્તુનો ઓર્ડર કર્યો. એટલે કે યુવક રેસ્ટોરન્ટમાં આવ્યો અને પિઝા અને કોલ્ડ ડ્રિંકમાંથી ફક્ત એકનો ઓર્ડર કર્યો. ફક્ત એકનો ઓર્ડર એટલે શું? બે વસ્તુ થાય. એ યુવક રેસ્ટોરન્ટમાં ગયો અને ફક્ત એકનો જ ઓર્ડર કરે તો બે વસ્તુ બને. એક કે યુવક પિઝાનો ઓર્ડર કરે પરંતુ કોલ્ડ ડ્રિંક્સનો ઓર્ડર ન કરે, અથવા એ યુવક કોલ્ડ ડ્રિંક્સનો ઓર્ડર કરે પરંતુ પિઝાનો ઓર્ડર ન કરે. કારણ કે ફક્ત એકનો ઓર્ડર કરવાની સંભાવના છે. એટલે પિઝાનો ઓર્ડર કરે એટલે ઘટના A બને અને કોલ્ડ ડ્રિંક્સનો ઓર્ડર ન કરે એટલે ઘટના B ન બને. તો ઘટના A બને પરંતુ ઘટના B ના બને, A માઇનસ B કહેવાય. અથવા યુવક કોલ્ડ ડ્રિંક્સનો ઓર્ડર કરે મતલબ ઘટના B બને પરંતુ પિઝાનો ઓર્ડર ન કરે એટલે ઘટના A ન બને, તો B માઇનસ A કહેવાય. તો એ શક્યતા તમારે શોધવાની છે મિત્રો. અહીંયા તો સમજજો. અહીંયા તો આપણે એનો જવાબ લાવવો છે તો આપણે એને ઘટના C ધારી લઈએ. યુવક પિઝા અને કોલ્ડ ડ્રિંક્સ માંથી ફક્ત એક જ વસ્તુનો ઓર્ડર કરે. તો પિઝા અને કોલ્ડ ડ્રિંક્સમાંથી ફક્ત એક જ વસ્તુનો ઓર્ડર કરે છે તો એના બે ઓપ્શન થઈ શકે છે. તો પહેલો ઓપ્શન એ છે કે યુવક પિઝાનો ઓર્ડર કરે પરંતુ કોલ્ડ ડ્રિંક્સ નો ઓર્ડર ન કરે. અથવા યુવક કોલ્ડ ડ્રિંક્સ નો ઓર્ડર કરે પરંતુ પિઝાનો ઓર્ડર ન કરે. તો અહીંયા એવી સંભાવના માંગી છે કે યુવક પિઝા અને કોલ્ડ ડ્રિંકમાંથી ફક્ત એક જ વસ્તુનો ઓર્ડર કરવો જોઈએ. ફક્ત એકનો ઓર્ડર કરે પણ બે ઓપ્શન છે કે એ યુવક પિઝાનો ઓર્ડર કરે પરંતુ કોલ્ડ ડ્રિંક્સનો ઓર્ડર ન કરે. એટલે ઘટના A બને પરંતુ ઘટના B ન બને. એને તફાવત ઘટના કહેવાય. A માઇનસ B વડે દર્શાવાય. અથવા
યુવક કોલ્ડ ડ્રિંક્સનો ઓર્ડર કરે, કોલ્ડ ડ્રિંક્સ એ ઘટના બી છે, પરંતુ પીઝાનો ઓર્ડર ન કરે એટલે ઘટના બી બને, પરંતુ ઘટના એ ન બને એટલે બી માઇનસ એ છે. તો તમારે અહીંયા એ માઇનસ બી અને બી માઇનસ એ લાવવા પડે. એ માઇનસ બીનું સૂત્ર છે પી ઓફ એ માઇનસ પી ઓફ એ છેદ બી. હવે આ દાખલાની અંદર તમારી પાસે એ છેદ બી તો છે જ નહીં, તો એ છેદ બી માટે તમારે એ યોગ બીનું સૂત્ર મૂકવું પડે, તો તમને એ છેદ બી મળી શકે છે. એ યોગ બી બરાબર પી ઓફ એ વત્તા પી ઓફ બી માઇનસ પી ઓફ એ છેદ બી. એ યોગ બી છે 0.88, પી ઓફ એ છે 0.63, પી ઓફ બી છે 0.64. તો 0.88 0.63 વત્તા તમારે 0.54 કરવાના છે અને એમાંથી 0.88 બાદ કરવાના છે, તો 1.17. 0.88 આ બાજુ જાય તો માઇનસ થઈ જશે, 1.17 માઇનસ 0.88. તો 1.17 માંથી 0.88 આપણે બાદ કરી દઈએ તો તમને એ છેદ બી છે એની કિંમત મળી જશે. તો 1.17 છે એમાંથી 0.88 બાદ કરીએ, 17 માંથી 8 જાય તો 9, 9 ને 10 માંથી 8 જાય તો 2, તો મળશે તમને 0.29 મળશે. હવે લાવું છું, પીઝાનો ઓર્ડર કરે પરંતુ કોલ્ડ ડ્રિંક્સનો ઓર્ડર ન કરે એટલે ઘટના એ બને પરંતુ ઘટના બી ન બને, એને એ માઇનસ બી કહેવાય. પી ઓફ એ માઇનસ પી ઓફ એ છેદ બી. એટલે અહીંયા ઘટના એ બને છે ને બી નથી બનતી. એ છેદ બીમાં શું હોય, ઘટના એ અને બી બંને સાથે બને, પણ અહીંયા એ જોઈએ છે પણ બી નથી જોઈતી. એ છેદ બીમાં બંને ઘટનાઓ છે, તો પી ઓફ એ માંથી બંને ઘટના બાદ કરી દઈએ તો તમને મળી જશે. તો પી ઓફ એ માઇનસ બી, પી ઓફ એ છે 0.63, એ છેદ બી છે 0.29. તો 0.63 માંથી 0.29 બાદ કરીએ તો 0.34 મળશે. બી માઇનસ એ એટલે પી ઓફ બી માઇનસ પી ઓફ એ છેદ બી. પી ઓફ બી ની કિંમત 0.54 અને એ છેદ બી છે 0.29. તો 0.54 માંથી 0.29 તમારે બાદ કરવાના છે. તો 0.54 માંથી 0.29 બાદ કરીએ, 14 માંથી 9 જાય તો 5, 4 માંથી 2 જાય તો 2, તો 0.25. તો હવે યુવક પીઝાનો ઓર્ડર કરે પરંતુ કોલ્ડ ડ્રિંક્સનો ઓર્ડર ન કરે, આવી ગયું એ માઇનસ બી. અથવા યુવક કોલ્ડ ડ્રિંક્સનો ઓર્ડર કરે પરંતુ પીઝાનો ઓર્ડર ન કરે એટલે ઘટના બી બને પરંતુ ઘટના એ ના બને. તો વચ્ચે અથવા છે એટલે તમારે આ બે સંભાવનાનો સરવાળો કરવો પડે. તો ઘટના સી ની સંભાવના પી ઓફ સી એટલે 0.34 અને 0.25 એટલે a માઇનસ બી વત્તા b માઇનસ a નો સરવાળો કરી દઈએ.
0.34 વત્તા 0.25 તો મળશે તમને 0.59. તો એક યુવક ડિનર માટે રેસ્ટોરન્ટમાં આવે છે. યુવક પિઝાનો ઓર્ડર કરીને આપણે ઘટના એ લઈએ તો પી ઓફ એ છે 0.63. યુવક કોલ્ડ ડ્રિંક્સનો ઓર્ડર કરીને આપણે ઘટના બી ધારી લઈએ તો પી ઓફ બી છે 0.54. યુવક ઓછામાં ઓછું એક ઓર્ડર, અહીંયા સ્ટુડન્ટ લોચા મારે છે. જો એવું લાગે કે યુવક પિઝા અને કોલ્ડ ડ્રિંક બંનેનો ઓર્ડર કરે, બંનેનો, તો એ અને બી બંને સાથે મળીને એ છેદ બી કહેવાય. પણ અહીંયા શબ્દ શું છે? યુવક પિઝા અને ઓછામાં ઓછું એકનો ઓર્ડર કરે, તો ઓછામાં ઓછું એક એટલે સરવાળો એ યોગ બી કહેવાય. 0.88 છે. અને તમારે સંભાવના શોધવાની શું છે કે યુવક પિઝા અને કોલ્ડ ડ્રિંકમાંથી ફક્ત એક જ વસ્તુનો ઓર્ડર કરે. તો યુવક ફક્ત એક જ વસ્તુનો ઓર્ડર કરે, મતલબ બે શક્યતા થઈ. યુવક પિઝાનો ઓર્ડર કરે પરંતુ કોલ્ડ ડ્રિંક્સનો ઓર્ડર ના કરે. પિઝા ઘટના એ છે, કોલ્ડ ડ્રિંક્સ ઘટના બી છે. પિઝાનો ઓર્ડર કરે એટલે ઘટના એ બને, પરંતુ કોલ્ડ ડ્રિંક્સનો ઓર્ડર ન કરે ઘટના બી ન બને ને એ માઇનસ બી કહેવાય. અથવા યુવક કોલ્ડ ડ્રિંક્સનો ઓર્ડર કરે પરંતુ પિઝાનો ઓર્ડર ન કરે એટલે ઘટના બી બને પરંતુ ઘટના એ ન બને. તો તફાવત ઘટના એ માઇનસ બી લાવી છે. હવે એ માઇનસ બી એટલે પી ઓફ એ માઇનસ પી ઓફ એ છેદ બી. પણ તમારી પાસે એ છેદ બી નથી, તો એ યોગ બીનું સૂત્ર મૂકીને એ છેદ બી આવી જાય. પી ઓફ એ વત્તા પી ઓફ બી માઇનસ પી ઓફ એ છેદ બી. 0.88, 0.63, 0.54 એ છેદ બી માઇનસ ના બાજુ પ્લસ 0.63 વત્તા 0.54 1.17, 0.88 ના બાજુ બાદ કરો 0.29. પી ઓફ એ 0.63 માંથી 0.29 કે તો 0.34. અને કોલ્ડ ડ્રિંક્સનો ઓર્ડર કરે પરંતુ પિઝાનો ઓર્ડર ન કરે. બી માઇનસ એ એટલે પી ઓફ બી માઇનસ પી ઓફ એ છે. પી ઓફ બી છે 0.54 માઇનસ 0.29 0.25. અહીં વચ્ચે અથવા છે એટલે તમારે સરવાળો કરવાનો. તો યુવક ફક્ત એક જ વસ્તુનો ઓર્ડર કરે એટલે આ બંને સંભાવનાનો સરવાળો કરીએ, એ માઇનસ બી અને બી માઇનસ એનો સરવાળો, તો ફાઇનલ આન્સર તમને મળશે 0.59. દાખલા નંબર 9. જો એ અને બી નિદર્શ અવકાશ યુમાં નિશેષ અને પરસ્પર નિવારક ઘટનાઓ હોય અને પી ઓફ એ બરાબર 2 પી ઓફ બી હોય તો પી ઓફ એ શોધો. હવે એ અને બી નિદર્શ અવકાશ યુમાંની બે ઘટનાઓ છે, નિશેષ અને પરસ્પર નિવારક. હવે જો તમને નિશેષ અને પરસ્પર નિવારકનો મતલબ ખબર હોય ને તો જ તમે આ દાખલો ગણી શકો. ધારો કે એ અને બી એ નિદર્શ અવકાશ યુમાંની કોઈ બે ઘટનાઓ છે. જો એ છેદ બી ઇઝ ઇક્વલ ટુ 5 હોય અને એ યોગ બી બરાબર યુ હોય તો ઘટના એ અને બી ને પરસ્પર નિવારક અને નિશેષ ઘટનાઓ કહેવાય. તો એ અને બી પરસ્પર નિવારક ક્યારે કહેવાય? કે જ્યારે ઘટના એ અને ઘટના બી બંને સાથે ન બને. એ છેદ બી ઇઝ ઇક્વલ ટુ 5 મતલબ ખાલી ગણ હોય અને એ યોગ બી ગણો એટલે યુ થાય તો બંને ઘટનાને નિશેષ અને પરસ્પર નિવારક ઘટનાઓ કહેવાય. તો આપણે પહેલા એ ખબર હોવી જોઈએ. તો જોજો અહીંયા લખેલું છે પી ઓફ એ બરાબર 2 પી ઓફ બી. અને આપણે શોધવાનું છે પી ઓફ એ. જો એ અને બી
પરસ્પર નિવારક અને નિશેષ ઘટનાઓ હોય તો a છેદ b is equal to 5 ખાલી ગણ થાય અને a યોગ b બરાબર u થાય. તો જો a અને b પરસ્પર નિવારક અને નિશેષ ઘટના હોય તો a છેદ b is equal to 5 એટલે ખાલી ગણ અને a યોગ b એટલે u એટલે નિદર્શ અવતાર u ની કિંમત 1 હોય. u નો મતલબ 1 થાય કારણ સંભાવના છે તેનું મહત્તમ મૂલ્ય હંમેશા કેટલું હોય 1. હવે તમારે લાવવું છે p ઓફ a તો આપણે a યોગ b નું સૂત્ર મૂકવું પડે. a યોગ b બરાબર p ઓફ a વત્તા p ઓફ b. આમ એનું આખું સૂત્ર તો આવું થાય સરવાળાના નિયમનું a યોગ b નું a યોગ b બરાબર p ઓફ a વત્તા p ઓફ b માઇનસ p ઓફ a છેદ b. તો અહીંયા મેં કેમ a છેદ b ના લખ્યું કારણ કે a અને b પરસ્પર કેવી ઘટના છે નિવારક. નિવારકમાં a અને b માં કશું કોમન ના હોય તો a છેદ b is equal to 5 છે એટલા માટે આપણું સૂત્ર નાનું થઈ ગયું. a યોગ b બરાબર p ઓફ a વત્તા p ઓફ b और સૂત્રમાં કિંમત મૂકી દઉં તો a અને b નિશેષ ઘટનાઓ છે. જો નિશેષ ઘટનાઓ હોય તો a યોગ b બરાબર u થાય. u એટલે નિદર્શ અવકાશ એની કિંમત 1 હોય. p ઓફ a તો અહીં લખ્યું છે જુઓ p ઓફ a બરાબર શું છે 2p ઓફ b. તો p ઓફ a બરાબર છે 2p ઓફ b. હવે p ઓફ b ની જગ્યાએ p ઓફ b જ લખી તો 2p ઓફ b વત્તા p ઓફ b. તો 2p ઓફ b વત્તા p ઓફ b કરીએ તો 3p ઓફ b મળે. હવે 3 નો p ઓફ b જોડે ગુણાકારનો સંબંધ છે તો આ બાજુ ભાગાકારનો સંબંધ બની જાય તો p ઓફ b બરાબર 1/3 થાય. તમારે શોધવાનું છે p ઓફ a તો આની અંદર એની કિંમત મૂકી દઉં. અહીં લખ્યું છે કે p ઓફ a બરાબર 2p ઓફ b. તો p ઓફ a બરાબર 2 और p ऑफ b ની કિંમત મૂકી દો 1/3 2 का 2/3. તો આ દાખલામાં p ઓફ a બરાબર 2p ઓફ b છે. p ઓફ a શોધવાનું છે. a અને b પરસ્પર નિવારક અને નિશેષ ઘટનાઓ છે. તો જો a અને b પરસ્પર નિવારક ઘટના હોય તો a છેદ b is equal to 5 થાય અને a અને b નિશેષ ઘટના હોય તો a યોગ b બરાબર u એટલે 1 થાય. a યોગ b નું સૂત્ર આમ a યોગ b બરાબર p ઓફ a વત્તા p ઓફ b માઇનસ p ઓફ a છેદ b થાય. પણ પરસ્પર નિવારક ઘટના હોય તો a છેદ b is equal to 5 થાય. તો a યોગ b નું સૂત્ર છે p ઓફ a વત્તા p ઓફ b. a યોગ b બરાબર u એટલે 1 છે. p ઓફ a બરાબર 2p ઓફ b છે. તો p ઓફ a ની જગ્યાએ 2p ઓફ b લખીએ. p ઓફ b ની જગ્યાએ p ઓફ b 2p ઓફ b પ્લસ p ઓફ b એટલે 3p ઓફ b. 3 નો p ઓફ b જોડે ગુણાકારનો સંબંધ છે તો આ બાજુ ભાગાકારમાં આવી જાય તો p ઓફ b બરાબર 1/3. તમારે શોધવું છે p ઓફ a તો એની અંદર કિંમત મૂકી દીધી. p ઓફ a બરાબર 2p ઓફ b છે એમાં કિંમત મૂકી દીધી તો 2p ઓફ b એની કિંમત 1/3 2 કા 2 2/3.
તો મિત્રો આજે આપણે દાખલા નંબર 10 નો અભ્યાસ કરીએ છીએ. નિદર્શ અવકાશની ત્રણ ઘટનાઓ A, B અને C પરસ્પર નિવારક અને નિશેષ 4P of A બરાબર 5P of B બરાબર 3P of C હોય તો P of A યોગ C અને B યોગ C શોધો. તો નિદર્શ અવકાશની ત્રણ ઘટનાઓ A, B, C પરસ્પર નિવારક અને નિશેષ ઘટના છે. તો પહેલા તો એ સમજો કે પરસ્પર નિવારક શું છે અને નિશેષ શું છે. જો ઘટના A, B અને C એ સાથે ન બની શકે એટલે કે A છેદ B is equal to 5, A છેદ C is equal to 5, B છેદ C is equal to 5, A છેદ B છેદ C is equal to 5 તો A, B અને C એ પરસ્પર નિવારક ઘટના કહેવાય. અને A, B અને C નિશેષ ત્યારે કહેવાય કે જ્યારે તમે A યોગ B યોગ C કરો તેનો સરવાળો U એટલે એક જેટલો થાય તો ઘટના A, B અને C એ નિશેષ ઘટના કહેવાય. એટલે હંમેશા યાદ રાખવાનું કે નિવારક કે તો અંદર છેદ ઘટના ના હોય અને નિશેષ ઘટના કે તેનો સરવાળો U એટલે એક જેટલો થવો જોઈએ. તો હવે આપણે સમજીએ છીએ અહીંયા. તો દાખલા પર ધ્યાન આપજો. તો અહીં લખ્યું છે 4P of A બરાબર 5P of B બરાબર 3P of C એમ આપેલું છે. તો આપણે એક કામ કરીએ કે એને આપણે x તરીકે ધારી લઈએ છીએ જેના આધારે આપણને સરળતા રહેશે શોધવાની અંદર. તો આપણે આ સંખ્યાને x તરીકે તો આપણે 4P of A is equal to 5P of B is equal to 3P of C એને આપણે x ધારી લઈએ તો આપણને ગણતરીની અંદર બહુ જ સરળતા રહેશે. પછી આપણે 4P of A is equal to 5P of B is equal to 3P of C ને આપણે સરખાઈશું તો સરળતાથી દાખલો ગણી શકાશે. અહીં 4P of A is equal to 5P of B is equal to 3P of C is equal to x તરીકે લેતા તો આપણે x તો 4P of A is equal to 5P of B is equal to 3P of C is equal to x તો દરેકને આપણે x જોડે સરખાઈ લઈએ છીએ. તો 4P of A બરાબર x, 5P of B બરાબર x, 3P of C બરાબર x. તો 4P of A is equal to 5P of B is equal to 3P of C ને x જોડે સરખાઈ લઈએ તો 4P of A is equal to x, 5P of B is equal to x, 3P of C is equal to x. હવે 4P of A is equal to x તો 4 નો P of A જોડે ગુણાકાર છે તો આ બાજુ ભાગાકારમાં આવી જશે. તો P of A is equal to x upon 4, 5P of B is equal to x તો 5 જે ગુણાકાર છે એને આપણે ભાગાકારમાં લઈએ છીએ તો P of B is equal to x upon 5, 3P of C is equal to x તો 3 ને આપણે નીચે ભાગાકારમાં લાવી દઈએ છીએ તો P of C is equal to x upon 3. હવે લખ્યું છે કે A, B અને C પરસ્પર નિવારક અને નિશેષ ઘટનાઓ છે. તો જો A, B અને C એ પરસ્પર નિવારક અને નિશેષ ઘટનાઓ હોય, પરસ્પર નિવારક અને નિશેષ ઘટના હોય તો P of A योग B योग C बराबर U था.
a योग b योग c એટલે u એટલે એનો સરવાળો 1 જેવો થવો જોઈએ. હવે આપણે a योग b योग c નું સૂત્ર મૂકી દઈએ તો આપણે કિંમત મળી જશે. તો p of a योग b योग c બરાબર p of a plus p of b plus p of c. આમ તો a योग b योग c નું સૂત્ર આવું છે, p of a plus p of b plus p of c minus p of a છેદ b minus p of a છેદ c minus p of b છેદ c plus p of a છેદ b છેદ c. પણ અહીંયા છેદ ઘટના એટલા માટે નહીં આવે કારણ કે અહીંની બધી ઘટનાઓ પરસ્પર નિવારક છે અને નિવારક ઘટનાઓ હોય એમાં છેદ ઘટના હોતી નથી. તો હવે આપણે અહીંયા કિંમત મૂકી દઉં છું. a योग b योग c નિશેષ એટલે u એટલે એનો સરવાળો 1 થાય. p of a છે x/4, p of b છે x/5, p of c છે x/3. હવે અહીંયા દરેકના છેદ અલગ છે, 4, 5 અને 3 છેદ અલગ અલગ છે એટલે આપણે લસાનો સહારો લેવો પડે. તો 4, 5 અને 3 નો આપણે લસા લેવો પડશે. તો 4, 5 અને 3 નું મિત્રો આપણે લસા લઈએ છીએ. તો 2 દુ 4, 5 ને નહીં ભાગી શકાય, 2 એકા 2. હવે 3 વડે ભાગીએ છીએ, 3 એકા 3. હવે 5 વડે ભાગીએ તો 5 તરી 15 દુ 30 દુ 60. તો લસા તમને 60 મળશે. હવે આપણે 60 નો લસા લઈશું તો લસા 60 આવશે. તો 1 તો લસા 4, 5 અને 3 નો 60 થશે. હવે x/4 છે ને લસા છે 60, 15 ચોક 60 તો 15x થશે. હવે x/5 છે ને લસા છે 60, 60 ભાગ્યા 5 એટલે 12, 12 ગુણ્યા x 12x. x/3 60 ભાગ્યા 3 એટલે 20 તો 20x. તો લસા 60 મળે છે. હવે 60 ને અહીં આપણે 1 વડે ગુણી નાખીએ, એ ગુણાકારનો સંબંધ છે. તો 60 એકા 60, 15 વત્તા 12 એટલે 27 વત્તા 20 એટલે 47x મળશે. તો 60 બરાબર 47x. તો x બરાબર મળશે 60 ભાગ્યા 47. તો x ની કિંમત તમને મળી જશે 60 ભાગ્યા 47. હવે ને જોઈએ છે શું આપણે શોધવાનું છે a योग c એટલે a અને c નો ગુણાકાર કરવાનો છે. તો હવે a योग c લાવી દઈએ છીએ મિત્રો. તો a योग c બરાબર p of a વત્તા p of c. योग એટલે સરવાળો, માઈનસ a છેદ c ના આવ્યું કેમ કે પરસ્પર નિવારક ઘટના છે એટલે છેદ ઘટના ના. કિંમત મૂકી દઉં છું. a योग c ની અંદર p of a ની કિંમત છે x/4, p of c ની કિંમત છે x/3. હવે x ની કિંમત મૂકી દઈએ તો x/4. હવે x ની કિંમત કેટલી છે 60/47. તો અહીંયા x ની જગ્યાએ 60/47 મૂકી દઉં. તો x ની જગ્યાએ 60/47 અપોનમાં 4 તો ઓલરેડી છે જ મિત્રો. 15 ચોક 60. અહીંયા x ની કિંમત 60/47. તો 60 ભાગ્યા 3 એટલે 20. તો
A योग C 15 વત્તા 20 35 अपॉन 47 મળી જશે. तो A योग C તમને મળી ગયું 35 अपॉन 47. બીજું જોઈએ છે B योग C. તો બીજું છે P योग C बराबर P ऑफ B वत्ता P ऑफ C. तो P ऑफ B वत्ता P ऑफ C करिए. P ऑफ B છે x अपॉन 5 અને આ છે x अपॉन 3. तो x अपॉन 5 वत्ता x अपॉन 3 એમાં x ની કિંમત મૂકી દઈએ છે 60 अपॉन 47. तो किंमत मूकी दઉં છું. तो x ની કિંમત 60 अपॉन 47. तो x ની જગ્યાએ 60 अपॉन 47 60 ને 5 વડે ભાગ્યા તો 12. तो 12 अपॉन 47 60 भाग्या 3 એટલે 20 अपॉन 47. 12 वत्ता 20 करिए तो मળી જશે 32 अपॉन 47. तो आ दाखलाની અંદર મિત્રો 4p of a बराबर 5p of b बराबर 3p of c હતું. આપણે આ ત્રણ સંખ્યાને x ધારી લીધા. 4p of a is equal to 5p of b is equal to 3p of c is equal to x. तो दरेक ने x जोड़े सरखाई. तो 4p of a is equal to x, 5p of b is equal to x, 3p of c is equal to x. तो 4 નો p of a जोड़े गुणाकार છે તો ભાગાકારમાં આવી જાય. तो p of a is equal to x upon 4. 5p of b is equal to x. तो p of b is equal to x upon 5. 3p of c is equal to x. तो p of c is equal to x upon 3. હવે કહે છે a b અને c એ પરસ્પર નિવારક અને નિષેધ ઘટના છે. હંમેશા યાદ રાખો કે a b અને c પરસ્પર નિવારક ત્યારે કહેવાય કે જ્યારે a અને b માં કશું કોમન ના હોય. a છેદ b is equal to 5 હોય. a અને c માં કશું કોમન ના હોય. a છેદ c is equal to 5 હોય. b અને c માં કશું કોમન ના હોય. b છેદ c is equal to 5 હોય. અને a છેદ b છેદ c is equal to 5 હોય તો પરસ્પર નિવારક ઘટના કહેવાય. અને નિષેધ કોઈ પણ ઘટના નિષેધ ત્યારે કહેવાય કે જ્યારે એનો સરવાળો બધો u એટલે 1 જેટલો થાય ત્યારે નિષેધ કહેવાય. તો a b અને c નિષેધ ત્યારે કહેવાય કે જ્યારે a योग b योग c બરાબર u એટલે 1 થાય. a योग b योग c બરાબર p of a વત્તા p of b વત્તા p of c. a योग b योग c બરાબર u એટલે 1 છે. p of a x upon 4, p of b x upon 5, p of c x upon 3. હવે આના છેદમાં 4 5 અને 3 એટલે છેદ જુદા જુદા છે એટલે લસા લીધો. 4 5 અને 3 નો લસા 60 થશે. તો અહીંયા લસા 60 મળ્યું. તો દરેકના છેદ કોમન કરીએ તો x upon 4 છે. લસા 60 60 ને 4 વડે ભાગો તો 15 ચોક 60 એટલે 15x. 60 ને 5 વડે ભાગો તો 12 50 60 એટલે 12x. 60 ને 3 વડે ભાગો તો 20 તરી 60 20x. ગુણાકાર છે અહીંયા 60 એકા 60 15x વત્તા 12x વત્તા 20x એટલે 47x. 47 નો x જોડે ગુણાકારનો સંબંધ છે ભાગાકાર. તો x બરાબર 60 ભાગ્યા 47 થશે. હવે કહે છે a योग c જોઈએ છે. તો a योग c એટલે a અને c નો સરવાળો અને પરસ્પર નિવારક છે એટલે છેદ ઘટના તો રહેશે જ નહીં. તો a योग c બરાબર p of a વત્તા p of c. p of a છે x upon 4, p of c છે x upon 3.
એમાં આપણે એક્સની કિંમત મૂકી દઈએ તો એક્સની કિંમત છે 60/47. તો 60/47 પણ આ ભાગાકારમાં 4 છે તો 60 ને 4 વડે ભાગે 15 ચોક 60. અહીંયા x/3 તો 60/47 ભાગ્યા 3 તો 20 તારીખ 60 એટલે આ 15 વત્તા 20 એટલે 35/47. b યોગ c બરાબર p ઓફ b વત્તા p ઓફ c. p ઓફ b છે x/5, p ઓફ c છે x/3. x ની કિંમત મૂકી 60/47 તો 60/47 ભાગાકારમાં 5 છે 60/5 એટલે 12. અહીં 60/47 ભાગાકારમાં 3 60/3 એટલે 20 12 વત્તા 20 એટલે 32/47 થશે. ક્વેશ્ચન નંબર 11 નિદર્શ અવકાશની 3 ઘટનાઓ a b અને c માટે નીચે આપેલી માહિતી પરથી a યોગ b યોગ c શોધો. બહુ સરળ દાખલો છે કારણ કે બધી જ કિંમતો તમને દાખલામાં આપી દીધી છે. p ઓફ a છે 0.65, p ઓફ b છે 0.45, p ઓફ c છે 0.25, a છે b છે 0.25, a છેદ c છે 0.15, b છેદ c છે 0.2 અને a છેદ b છેદ c છે 0.05. હવે આપણે શોધવાનું છે a યોગ b યોગ c. તો ફક્ત a યોગ b યોગ c નું તમને સૂત્ર આવડતું હોય તો તમારો સીધો દાખલો ગણી જાય કારણ કે બધી જ કિંમતો તૈયાર જ છે અહીંયા. a યોગ b યોગ c p ઓફ a વત્તા p ઓફ b વત્તા p ઓફ c माइनस p ऑफ a छेद b माइनस p ऑफ a छेद c माइनस p ऑफ b छेद c प्लस p ऑफ a छेद b छेद c. तो सूत्र में खाली किंमत ज मूकवानी छे. p ऑफ a छे 0.65, p ऑफ b छे 0.45, p ऑफ c छे 0.25, a छेद b છે 0.25 તો a છેદ c છે 0.15, b છેદ c છે 0.2, a છેદ b છેદ c છે 0.05 તો 0.65 વત્તા 0.45 વત્તા 0.25 माइनस 0.25 माइनस 0.15 माइनस 0.2 वत्ता 0.05 करिए तो 0.8 મળશે. a યોગ b યોગ c. તો આ દાખલામાં p ઓફ a ની કિંમત આપેલી છે, p ઓફ b છે, p ઓફ c છે. a છેદ b 0.25, a છેદ c 0.15, b छेद c 0.2, a छेद b छेद c 0.05 અને આપણે શોધવાનું છે a યોગ b યોગ c. તો ફક્ત a યોગ b યોગ c નું સૂત્ર મૂકી દઈએ. p ઓફ a વત્તા p ઓફ b વત્તા p ઓફ c માઈનસ p ઓફ a છેદ b માઈનસ p ઓફ a છેદ c માઈનસ p ઓફ b છેદ c પ્લસ p ઓફ a છેદ b છેદ c. सूत्र में किंमत मूकी दी तो फाइनल आंसर મળશે 0.8.